જોબ કરનાર વ્યક્તિ શું મેળવી શકે છે મિત્રો? જોઈએ આપણે અહીંયા 8 કલાક આપણે કામ કરવાનું હોય છે અને 8 કલાકની અંદર 500 રૂપિયાની આપણી કમાણી થતી હોય છે મિત્રો. અને 500 રૂપિયાની કમાણી પાછળ આપણે આપણા જીવનનું સપનું સાયકલ જેવું પૂરું કરી શકીએ, બાકી બીજું કંઈ પૂરું કરી શકીએ નહીં. અને જો આપણા કદાચ મોટા સપના હોય તો આપણા જીવનની અંદર આપણે ઓવરટાઈમ કરવું પડે મિત્રો. 16 કલાક કામ કરવું પડે અને 16 કલાક કામ કરીએ તો આપણા જીવનની અંદર આપણે 1000 રૂપિયા કમાઈ શકીએ. અને 1000 રૂપિયા કમાઈ શકીએ મિત્રો તો આપણે બાઇક પણ લાવી શકીએ મિત્રો, અને એ પણ માત્ર લોન ઉપર આવશે. આપણા જીવનની અંદર આપણને 1000ના 2000 રૂપિયા કમાવા છે મિત્રો, શું કરવું પડશે મિત્રો? તો 32 કલાક કામ કરવું પડશે, ઓવરટાઈમ કરવું પડશે. અને 32 કલાક આપણે કામ કરીશું તો આપણા ઘરમાં 2000 રૂપિયા આવશે. અને 2000 રૂપિયા આવશે તો બીજું પણ એક સપનું આપણે કદાચ પૂરું કરી શકીએ લોન ઉપર મિત્રો. એ પણ લોન ઉપર એમને પૂરું કરી શકીએ નહીં. પણ શું 32 કલાક આપણે કામ કરી શકીએ મિત્રો? આ વસ્તુ શક્ય છે મિત્રો? આ કામ કરી શકીએ ખરા? ના કરી શકીએ મિત્રો. આપણા જીવનમાં 24 કલાકનો ટાઈમ આપ્યો છે, ક્યારે આપણે 32 કલાક કામ ના કરી શકીએ મિત્રો? બહુ આપણે 16 કલાક કામ કરી શકીએ. અને જો 16 કલાક કામ કરી શકીએ તો આપણા જીવનનું જે સપનું છે 4 વ્હીલ ગાડી ફેરવવાનું, મારુતિ ફેરવવાનું મિત્રો, એ આપણે ક્યારે પૂરું કરી શકવાના નથી મિત્રો. તો આપણા જીવનની અંદર આગળ થોડી વાતો કરીએ મિત્રો. જોબ કરવાથી જો આપણા સપનાઓ પૂરા ના થતા હોય તો આપણા જીવનમાં બીજો કયો રસ્તો છે આપણા જીવનમાં સપનાઓ પૂરો કરવાનો મિત્રો? તો મારા અનુભવથી મિત્રો તમને વાત કરવા માંગુ. નેટવર્ક, જો નેટવર્ક બનાવશો તમારા જીવનમાં તો ચોક્કસ તમે તમારા સપનાઓ પૂરા કરી શકશો. તો આપણે એ પણ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. એક જોબ કરનાર વ્યક્તિ છે, એક નેટવર્ક કરનાર વ્યક્તિ છે. બંનેની અંદર તમે જોઈ શકો છો મિત્રો, વિચાર કરવાની સિસ્ટમ, બેઠક, એમનો પહેરવેશ, બધી જ વસ્તુ તમે જોઈ શકો છો. અહીંયા નોકરી કરનાર વ્યક્તિ ચિંતામાં બેઠો છે, નીચે તળિયે બેઠો છે અને વિચાર કરે છે કે ક્યારે શેઠ આવો અને હું મારી નોકરી ચાલુ કરું. અહીંયા તમે જોઈ શકો નેટવર્ક કરનાર વ્યક્તિ પોતે આઝાદ છે મિત્રો. નેટવર્ક કરનાર વ્યક્તિ પોતે માલિક બને છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો જે જોબ કરનાર વ્યક્તિએ એની નોકરી ચાલુ કરી, નોકરી દરમિયાન એનો જે માલિક છે મિત્રો, એ માલિક શું કહે છે કે ભાઈ આટલું કામ આજે પૂરું થઈ જવું જોઈએ. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો નેટવર્કની અંદર, એ વ્યક્તિ શું વિચારી રહ્યો છે મિત્રો? તો નેટવર્કની અંદર એ વ્યક્તિ બધા બેઠા છે અને પ્લાન કરી રહ્યા છે કે ભાઈ આપણે કઈ રીતના આપણા બિઝનેસને વધારવો. બંનેનું એક જ સિસ્ટમ કામ પૂરું કરવાની વાત છે મિત્રો. કે ભાઈ દિવસના 12 કલાકની અંદર આપણે આપણું કામ કઈ રીતના પૂરું કરીશું. આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, જ્યારે એનો માલિક કામ બતાવીને જતો રહે છે ત્યારે વ્યક્તિ ચિંતા કરે છે કે આટલી બધી ફાઇલો, આટલું બધું કામ ક્યારે હું પૂરું કરી શકીશ. આ બાજુ તમે વ્યક્તિ વિચાર કરો કે ભાઈ પ્લાન મને બતાવી દીધો, હવે મારા જીવનની અંદર કઈ રીતના કામ કરવું. તો બંને પણ વિચારો જ કરી રહ્યા છે કે ભાઈ કામ કઈ રીતના પૂરું કરવું. તો બંનેની અંદર તમે જે વિચારો અને જેમની બોડી લેંગ્વેજ છે મિત્રો, એના પરથી તમને ખબર પડતી હશે કે ભાઈ કઈ રીતના એ કામ પોતાનું પૂરું કરશે. આ બાજુ નોકરી કરનાર વ્યક્તિનું જે જોબ કરે છે વ્યક્તિ વિચાર કરે છે ક્યારે કામ પૂરું થશે. જ્યારે આ બાજુ બિંદાસ સૂટ બૂટ પહેરી બે પોકેટની અંદર, પેન્ટની અંદર હાથ નાખી અને પોતે વિચાર કરે છે કે ભાઈ આપણે કામ કઈ રીતના પૂરું કરીશું. અને જ્યારે માત્ર 12 કલાક પૂરા થાય છે ત્યારે તમે અહીંયા જોઈ શકો જોબ કરનાર વ્યક્તિ તો એના ઘેર જતો રહે છે. અને જ્યારે એનો માલિક આવે છે તો એનો માલિક જો વિચાર કરે છે કે ભાઈ મારું કામ આજે પૂરું થયું નહીં, ત્યારે તમે આ બાજુ જોઈ શકો છો મિત્રો કે એ જે વ્યક્તિ નેટવર્ક જે કામ કરતો હતો એને જે વિચાર્યું એનું કામ આરામથી પૂરું થઈ ગયું. કેમ કે ખુશ દેખાય છે મિત્રો. કેમ કે વ્યક્તિ ક્યારે ખુશ દેખાય? જ્યારે એનું કાર્ય પૂરું થાય ત્યારે. તો જોબ કરનાર વ્યક્તિના નેટવર્કની અંદર મિત્રો આ સામાન્ય ફોટા દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. બહુ વિચારવા જેવી વાત છે, બહુ વિચારજો, બહુ સમજવાનો પ્રયત્ન કરજો. જોબ અને નેટવર્કની અંદર મિત્રો આટલો ફાયદો છે મિત્રો. જોબ કરવાથી તમારા જીવનની અંદર ચિંતા રહેશે. નેટવર્ક કરવાથી તમારા જીવનની અંદર, જો કદાચ મારું એવું માનવું, 4-5 વર્ષ મહેનત કરી લેશો જીવનની અંદર કોઈ ચિંતા નહીં રહે મિત્રો. નેટવર્ક એવી એક તાકાત છે મિત્રો. નેટવર્કની અંદર પણ આપણે વિચારીએ છીએ કે આપણે કયું કામ કરીએ તો નેટવર્કની અંદર આપણે સફળતા મેળવીએ મિત્રો. તો નેટવર્કની દુનિયાની અંદર ઘણી બધી કંપનીઓ માર્કેટમાં કામ કરતી હોય છે મિત્રો. કોઈ મની રોટેશન કરતી હોય છે, કોઈ માન લો કે પૈસાની લેવડ દેવડનું કામ કરતી હોય છે. ઘણી બધી કંપનીઓ આજે માની લો શેર માર્કેટમાં પણ કામ થતું હોય છે. તો એવું ઘણું બધું નેટવર્કની અંદર પણ લોકો કામ કરતા હોય છે અલગ અલગ રીતે, પોતાની રીતે. પણ આપણે ડાયરેક્ટ સેલિંગની વાત કરીશું મિત્રો. ડાયરેક્ટ સેલિંગ એક એવું કામ છે મિત્રો કે જેની અંદર તમે તમારા જીવનની અંદર તમે સફળતા મેળવી શકશો. પણ કઈ રીતના આપણને બેનિફિટ થશે તો આપણો ફાયદો જોઈ લઈએ મિત્રો. અહીંયા તમે એ જોઈ શકો છો મિત્રો, કંપનીની અંદર જ્યારે વસ્તુ બને છે મિત્રો ત્યારે 35 રૂપિયામાં મળે છે. 35 રૂપિયા, 35. અને એ જ વસ્તુ જ્યારે કસ્ટમર જોડે આવે છે
ત્યારે 100 રૂપિયામાં થઈ જાય છે. 35 રૂપિયાની વસ્તુ ડિસ્ટ્રીબ્યુટરમાં આવે છે એટલે એનું ભાડું થશે, એનો નફો થશે એટલે હોલસેલર જોડે જશે, હોલસેલર જોડે એનો નફો થશે, ભાડું થશે, દુકાન જોડે જશે, દુકાનદાર એનું ભાડું ખર્ચીને માલ લાવે છે, એનો ખર્ચો કાઢીને નફો લઈ અને કસ્ટમરને 100 રૂપિયામાં વસ્તુ આપશે મિત્રો. દરેક વ્યક્તિ અહીંયા પોતાનો નફો લઈ અને એ વસ્તુ આગળ જતી જાય છે, પોતાનો નફો લઈ એ વસ્તુ આગળ જતી જાય છે અને 100 રૂપિયામાં કસ્ટમર જોડે આવે છે. ત્યારે વસ્તુ કેટલામાં તૈયાર થઈ છે મિત્રો? 35 રૂપિયા. જ્યારે ડાયરેક્ટ સેલિંગમાં શું ફાયદો થશે મિત્રો? ડાયરેક્ટ સેલિંગમાં આ ફાયદો થશે કે કંપનીમાં જે વસ્તુ બને છે એ સીધી કસ્ટમર જોડે આવશે અને કસ્ટમર શું બેનિફિટ થશે મિત્રો? તમે જોઈ શકો છો. કસ્ટમરનો ફાયદો એ થશે 35 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં આવશે, 65 રૂપિયા એના જોડે બચશે. એ 65 રૂપિયામાં ટ્રાવેલિંગ ખર્ચ સિવાય બાકીના પૈસા પોતાના જોડે વાપરી શકશે મિત્રો. તો આ બેનિફિટ છે મિત્રો. ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર જે પૈસાની જે વહેંચણી કરી છે, સિસ્ટમ બનાવી છે મિત્રો, એની અંદર 18 આપણને ફાયદો છે, જેના કારણે આપણે સારા એવા પૈસા કમાઈ શકીશું મિત્રો. એ સિસ્ટમને જો આપણે ફોલોઅપ કરીશું ડાયરેક્ટ સેલિંગની અંદર અને સિસ્ટમમાં જો કામ કરીશું મિત્રો, તો આપણા જીવનના તમામ સપનાઓ આપણા પૂરા કરી શકીશું મિત્રો. કામ શું છે મિત્રો? અહીંયા કામ દુકાનદાર, ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર, દુકાનવાળો કંપની જ્યારે પ્રોડક્ટ બનાવે ત્યારે એની જાહેરાત માટે જે ક્રિકેટર યા ફિલ્મ કલાકારો યા સેલિબ્રિટી જ્યારે જાહેરાત કરતા હોય છે અને માલ વેચાતો હોય છે, એ જ કામ સેમ આપણે કરવાનું છે મિત્રો. અહીંયા એ કામ આપણે એ રીતના કરવાનું, કેમ કે આપણે કોઈ સેલિબ્રિટી નથી કે આપણને કોઈ કંપનીવાળો આપણને જાહેરાત માટે લઈ જાય મિત્રો. અહીંયા આપણે એમ્બેસેડર બનાવું, ચલો ભાઈ આપણે કંપનીની જાહેરાત કરીએ, એ શક્ય નથી મિત્રો આપણા માટે. જો આપણા માટે એક એવું માધ્યમ છે મિત્રો કે જેની અંદર આપણે કંપનીની જો જાહેરાત કરીશું, આપણે જો એ કંપનીના એક માધ્યમ બની અને આપણા જીવનમાં કામ કરીશું, તો તમામે તમામ 60 રૂપિયાનો જે ફાયદો છે મિત્રો, એ આપણે લઈ શકીએ છીએ મિત્રો. તો ડાયરેક્ટ સેલિંગમાં આપણને આટલા બધા બેનિફિટો છે મિત્રો. આપણા જીવનમાં ક્યાં કામ કરવું ક્યાં ના કરવું એ આપણે નક્કી કરવાનું છે. અહીંયા તમને ફિક્સ નથી કે ભાઈ આ કામ કરવું, નોકરી છોડીને કામ કરવું, એવું વાત નથી. હું અહીંયા તમને નોકરી ખરાબ વસ્તુ છે એવું કહેવા નથી માંગતો મિત્રો. જોબ ના કરવી જોઈએ એવું કહેવા નથી માંગતો. જોબની અંદર ઘણા બધા બેનિફિટો હોય છે મિત્રો, કે ઘણા એવા વધુ ભણેલા હોય અને ક્લાસ 1 અધિકારી હોય, તેમને લાખ રૂપિયા પણ ઇન્કમ હોય, તેઓના જરૂરિયાતના સપનાઓ પૂરા થતા હોય. પણ તમે સમજી શકો મિત્રો, નોકરી કેટલા લોકોને મળે? 100 વ્યક્તિ હોય એમાં 2 વ્યક્તિને નોકરી મળે. 100 કરોડની વસ્તી હોય એમાં 2 કરોડની નોકરી હોય. બાકીના 98 કરોડ શું કરશે મિત્રો? શું કરશે? 98 કરોડ કદાચ કોઈની ખેતી હશે તો ખેતી કરશે, કોઈનો બિઝનેસ હોય તો બિઝનેસ કરશે, પણ જે લોકો જોડે કોઈ બિઝનેસ જ નથી, શું કરશે એ લોકો જોબ કરશે, પ્રાઇવેટ જોબ કરશે. એમના સપનાઓ પૂરા નહીં કરી શકે મિત્રો. તેમના સપનાઓ પૂરા કરવા માટે એને શું કરવું પડશે? કોઈના કોઈ કાર્ય કરવું પડશે. કેમ કે આજે જોઈ શકીએ છીએ મિત્રો, આપણા જીવનની અંદર આપણે ઘણા બધા બિઝનેસો કરતા હોય છે. તમે ગામની અંદર આવો તો ખેતી કરતા હોય છે લોકો, પશુપાલનનો વ્યવસાય એટલે ડેરીની અંદર દૂધ ભરાઈને પોતે કમાણી કરતા હોય છે મિત્રો. ઘણા લોકો વધુ કમાયા હોય તો કોઈ ફેક્ટરી નાખી હોય એ પણ ધંધા કરતા. તો કોઈના જોડે 1 2 3 4 5 બિઝનેસો હોય છે મિત્રો, પણ કોઈ વ્યક્તિ જોડે કોઈ બિઝનેસ જ નથી, નોકરી કરે છે, એના જોડે બીજો વ્યવસાય નથી. શું એના જીવનના સપનાઓ પૂરા કરી શકશે? તો એના જીવનના સપનાઓ જો પૂરા કરવા હોય તો મિત્રો એક રસ્તો છે જબરજસ્ત, નેટવર્ક માર્કેટિંગ. અને નેટવર્ક માર્કેટિંગની અંદર હું એક જ સલાહ આપવા માંગુ છું કે ડાયરેક્ટ સેલિંગ કંપનીની અંદર જોડાઈ જો તમે તમારા જીવનનું કામ કરશો તો તમારા જીવનના તમામે સપનાઓ તમારા જીવનના તમામે સપનાઓ તમે અહીંયા પૂરા કરી શકશો મિત્રો. ડાયરેક્ટ સેલિંગ એ બેસ્ટ છે મિત્રો. ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રીની અંદર તમે તમારા જીવનના તમામ સપનાઓ પૂરા કરી શકશો મિત્રો. તમામે તમામ.